હવે ધાનગઢ પેલા 5 થી 7 વર્ષથી સિલિકોસિસમાં પીડિત છો અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સરકારી દવાખાનામાં ઓક્સિજનના મશીન છે, તેનો દેવરાઓ હેલ્પ કરો પ્લીઝ. તમે કેટલા વર્ષથી આ બીમારીમાં પીડાઓ છો? 7 વર્ષથી પણ છેલ્લા 1.5 વર્ષથી વધી ગયું છે. હાલ અત્યારે તમે સરકારી દવાખાનામાં તમને ત્યાં ઓક્સિજનના મશીન છે તો એ તમને શું પ્રોવાઈડ કરવાની ના પાડી? ના નથી પાડી, પણ કોઈને 2-3 જગ્યાએ ફોન કર્યા પણ ઓલા સાહેબને પૂછવું પડશે, ઓલા સાહેબને પૂછવું પડશે. એટલે પછી છેલ્લે તમને આપ્યું ખરું? હજી નથી આવતું. હજી નથી આપ્યું. આજ કેટલા દિવસ થયા તમે દવાખાને ગયા હતા એને? આજે 8 દી થયા. 8 દિવસ થઈ ગયા, છતાં પણ તમને હજી ઓક્સિજનનું મશીન કે એની કોઈ સુવિધા નથી મળી. નથી મળી. તો આપ સરકારને શું જણાવવા માગશો? કે મને આ ઓક્સિજનની મશીન દે, હું બહુ હેરાન થાઉં છું ને તકલીફ છે બહુ વધારે. અત્યારે તમે ક્યાંથી ઓક્સિજનના બાટલા લાવો છો? ઓક્સિજનનો બાટલો આપણે વગડિયા ચોકડી પાસેથી લીધો 3200 રૂપિયા ભરી. 2500 રૂપિયા? 3200 રૂપિયા. અને એ 2-3 ખાલી થઈ જાય. કામ ધંધો હાલતો નથી. 3200 રૂપિયા ક્યાંથી ભરાવું? મનુભાઈ છાનાબાદ પરમાર. હું ધાનગઢનો વતની છું. હું 8 વર્ષથી મારો સિલિકોસિસ છે. દવામાં એટલું બધું દવાખાનામાં અત્યારે મેં ડૉક્ટર કીધું, ડૉક્ટરનું એવું કેવું છે કે સુકવવાની દવા આપેલી છે, ફેફસા પડતા કફ જામી ગયા છે. એક વખત દવાખાને જવાનું 15,000 રૂપિયા થાય છે. અત્યારે હું 15,000 રૂપિયા દઈને આવ્યો છું. કેટલા ટાઈમથી તમને આ તકલીફ છે? 8 વર્ષથી. 8 વર્ષથી. આપ કારખાનાની અંદર શું કામ કરતા હતા જેના કારણે આપ ગ્લેઝિંગ કરતો હતો. ગ્લેઝિંગ? તો ત્યાં આગળ તમને એના સેફ્ટીના સાધનો પ્રોવાઈડ નહોતા કરતા એ લોકો? કોઈ પણ જાતની સુવિધા નથી. નમસ્કાર, મારું નામ ચિરાગ છે અને પલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્ટર નામની એનજીઓમાં અમે કામ કરીએ સિલિકોસિસની રિકવરી. અને આજે આપણે અહીંયા જે સિલિકોસિસ થાનગઢની વાત કરીએ તો સિલિકોસિસ પીડિતો ભેગા થયા, કેમ કે જે સિલિકોસિસનો વિષય છે તો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે સિલિકોસિસ થાય તો દર્દીને વિનામૂલ્યે સારવાર મળવી જોઈએ અને પુનર્વસન માટે નીતિ બનાવવી જોઈએ. પણ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા લેવલનું હોસ્પિટલ છે પણ અહીંયા સિલિકોસિસ માટે સારવાર નથી થતી. કોઈ પણ દર્દી કે કોઈ પણ વ્યક્તિને સિલિકોસિસના લક્ષણ હોય જિલ્લા હોસ્પિટલે જાય એટલે અહીંયાથી રાજકોટ મોકલી દે. એટલે આ બાબતે અમે 2024થી અને 2025માં અને તાજેતરમાં પણ જે કલેક્ટર આવ્યા એમની રજૂઆત કરેલી. બીજો મુદ્દો આપણે વાત કરીએ તો કે સિલિકોસિસ આર્થિક સહાયની વાત કરીએ તો એની પણ અરજીઓ આપી, તો એની પણ અરજીઓ જે લેબર કચેરી અહીંયા પેન્ડિંગ ઘણા સમયથી ઘણી અરજીઓ ESIના કારણે જે ખોટી રીતે જિલ્લા કચેરીએ પેન્ડિંગ રાખવામાં આવી. કલેક્ટર સાહેબને 18/5/2026ના રોજ અમે અહીંથી ધાંગધ્રા અને થાનગઢથી 35 થી 40 સિલિકોસિસ દર્દી રૂબરૂ સાહેબને મળવા ગયા અને એમાં અમારી રજૂઆત હતી કે સિલિકોસિસ પીડિતોને તમામ સારવાર રહી જિલ્લા હોસ્પિટલથી મળવી જોઈએ. અને ગુજરાત હાઈકોર્ટનો જાન્યુઆરીનો જે ઓર્ડર છે એમાં જણાવેલો હોય કે ફ્રીમાં બધી સારવાર, નિદાન, તમામ વસ્તુ ઓક્સિજન સહિતની વસ્તુ વિનામૂલ્યે મળવી જોઈએ, પણ એ મળતી નહોતી. અમે રજૂઆત કરી પણ એ સુધીનો કોઈ અમને જવાબ ન મળ્યો. એટલે અમે છેલ્લે 23/6/2026ના રોજ અમે મુલાકાત કરવા ગયા તો કલેક્ટર સાહેબે અમને મળવાની ના પાડી. બીજા અરજદારને મળ્યા પણ અમને ન મળ્યા. અમને CDOને મળવાનું કીધું, જિલ્લા આરોગ્ય અધિકારી. જિલ્લા આરોગ્ય અધિકારીને અમે મળવા માટે ગયેલા તો જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ કીધું કે કલેક્ટર સાહેબને મળી અને અઠવાડિયામાં મિટિંગ કરીશ. અત્યારે 2 અઠવાડિયા થયા. જિલ્લા આરોગ્ય અધિકારીને અમે ફોન કરીએ તો એ ફોનનો જવાબ નથી આપતા કે કલેક્ટર સાહેબ રજા ઉપર. અને થાનગઢની વાત કરીએ તો થાનગઢ હોસ્પિટલમાં 20થી વધારે ઓક્સિજન મશીન જે કોરોના સમયના વધેલા પડ્યા છે, પણ હજી ઓક્સિજન મશીન ફ્રીમાં બગડી જશે ને હજી એ એક્સપાયર થઈ જાય, પણ જે સિલિકોસિસ પીડિતોને જોઈએ એ આપવામાં નથી આવતા. અમે 2025માં જિલ્લા આરોગ્ય અધિકારીને અને અહીંના અધિકારીઓને વાત કરી કે આ ઓક્સિજન મશીન લાંબા ગાળે એક્સપાયર થઈ જાય પણ આપવામાં નથી આવતા. તો એ પણ અમારી વિનંતી એમને વારંવાર કરવામાં આવી પણ કોઈ પણ જાતની એમાં કાર્યવાહી કરવામાં નથી આવતી. અમે એવું માનીએ કે આ જે હુકમો આપવામાં આવ્યા સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના તો એનું અનાદર ન થવું જોઈએ, પણ અહીંયા અત્યંત એવી પરિસ્થિતિ. અને બીજી વાત કરીએ તો કારખાનામાં વારંવાર સિલિકોસિસના કેસ વધે તો ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી કચેરી કે ડીસ કચેરી ટૂંકમાં કહેવાય, જેને સિલિકોસિસ ન થાય એ માટે સુપ્રીમ કોર્ટે આપેલા તમામ ઓર્ડરનું પાલન કરી અને કાયદા કાનૂનની કડક કાર્યવાહી કરવાની હોય. પણ એ ડીસ કચેરી પણ પોતાની બેજવાબદારીના કારણે આ સિલિકોસિસના કેસ વધતા જાય.
એટલે અમારી માંગ ચોખ્ખી છે કે જે સિલિકોસિસ પીડિત હોય એને વળતર મળે, એને પુનઃવસનની કાર્યવાહી થાય, હોસ્પિટલની સારવાર ફ્રીમાં મળે અને ડીસ કચેરી પોતાની જવાબદારી બરાબર નિભાવે. દર્દીઓ કેટલા છે અત્યારે થાનતા? અત્યારે થાનમાં દર્દીઓની વાત કરી તો પીટીઆરસીના રિપોર્ટ મુજબ અમારી પાસે 2025 સુધીમાં 141 હતા અને હાલમાં અંદાજિત 160 જેવી સંખ્યા છે અને 98 જેવા સિલિકોસિસ દર્દી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરી ગયા છે. અત્યારે જે થાનની અંદર પીડિત કેટલા છે અને એમાંથી કેટલાના ડેથ થઈ ગયા? થાનની અંદર આપણે વાત કરીએ તો 55ની આસપાસ હશે જેની ડેથ થઈ ગઈ હશે અને ઘણા બધા 60-70 જેવા દર્દીઓ હાલમાં જીવિત હશે. હમણાં જે લાસ્ટ મિટિંગ હતી સિલિકોસિસની, એમાં જે સહાય મળવા પાત્ર હતી એમાંથી કેટલા લોકોને આ સહાય મળેલી છે અને કેટલા લોકો હજી આમાં પીડાઈ રહ્યા છે સહાય વગર? સહાય માટેના બીજા મહિનામાં ફોર્મ ભરી નાખ્યા અને કાયદા મુજબ જે જિલ્લા લેબર કચેરી રહી એને 1 મહિનામાં ઉપર મોકલી આપવાના હોય, પણ હજી 3 મહિના થઈ ગયા. અમે હમણાં મહિના પહેલાં લેબર કચેરીએ મળવા ગયા હતા, ત્યાં ચુડાસમા સાહેબ હોય અને બીજા જે સાહેબ હોય એ લોકોએ હજી અરજી ઉપર મોકલેલી નથી. એ ESIના કારણે ખોટી રીતે પેન્ડિંગ રાખેલી છે. તો આપ શું કહેશો આ બાબતે? એટલે અમે એ વિનંતી કરીએ કે જે આ પીડિત વ્યક્તિ આ સિલિકોસિસ થવું એટલે ગુજરાત સરકાર એ વ્યક્તિનું એ કામદારનું સિલિકોસિસ રક્ષણ કરી નથી શકી, એટલે માનવ અધિકારનો વિષય, તો આવા વિષય પર પીડિતોને વહેલામાં વહેલી સહાય મળવી જોઈએ. મોતીભાઈ ચાવડા સિલિકોસિસનો પીડિત દર્દી છું અને છેલ્લા 8-10 વર્ષથી પીડિત છું. સિરેમિકમાં હું કામ કરું છું અને મને સિલિકોસિસ લાગેલ છે, પણ હું તો થોડુંક સામાન્ય થોડુંક છે. બીજા જે કારખાનામાં બધા કામ કરે છે ને એની એટલી બધી તબિયત ખરાબ થઈ જાય છે ને કોઈ સીમા નથી હોતી, કારણ કે કોઈ જાતની સુવિધા નથી મળતી. ફેક્ટરીમાં કારખાનામાં કોઈ ઇન્સ્પેક્ટર નથી હોતો. મેં 40 વર્ષની અંદર ફેક્ટરીમાં કામ કર્યું, કોઈ સેનેટરી ઇન્સ્પેક્ટર અત્યાર સુધી જોયો નથી. કોઈ કારખાનામાં કોઈ કારીગરે જોયા નહીં હોય, કોઈ કાર્મિકનો કોઈ કારીગરનો લાભ મળતો નથી, ESIનો કોઈનો લાભ મળતો નથી. 20-25 વર્ષ સુધી ફેક્ટરીમાં કામ કરે તો કોઈને ESIનો લાભ મળતો નથી અને અહીંયા ઘણા દવામાં એટલા બધા હેરાન થાય છે. હમણાં જ 5 દિવસથી અમે મશીન માટે દોડાદોડી કરી છે. એક ભાઈને એટલી બધી તકલીફ છે તો દવાખાનામાં અમે 3-4 વખત રજૂઆત કરી તો એ લોકો ના પાડે છે, મશીન અમારા નથી આપવું તમને કોઈ. તો આની તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ, એ જ મારી વિનમ્ર વિનંતી છે. હાલ હું દીપક નટવરભાઈ ચાવડા, થાન નિવાસી. ઓલરેડી હું 2 વર્ષથી સિલિકોસિસના કારણે તકલીફ પડે છે મને. હાલમાં આ જેટલા લોકો ઊભા છે એ બધાને સિલિકોસિસની તકલીફ છે. વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ વસ્તુમાં ધ્યાન દેવામાં આવતું નથી. સિરેમિકવાળાને કહેવામાં આવ્યું કે થોડીક અમને સુવિધા આપો, આ માણસ બીમાર રહે છે, આવું વસ્તુની તકલીફ થાય છે તો થોડુંક તમે ધ્યાન આપો, પણ કોઈ વસ્તુનો કોઈ પણ જાતનો કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અત્યારે હાલ દર્દી એટલા બધા વધતા જાય છે કે એની કાંઈ સીમા નથી. એટલે સરકારને અમે એટલી રજૂઆત કરવી છે કે થોડુંક આમાં ધ્યાન દોરજો.